परब्रह्मनिवेदनम् इति पुंसार्पिता विष्णौ भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मध्ये गीतमुत्तमम्. ચાલો 57 પાના પર છે. હા, હું એવી જ કરું છું. મળે 57. હા, એટલે એમાં એટલા માટે કે એમાં એનું ફળ એની વ્યાખ્યા કરેલી છે છેવટે કે ઇતિ પુંસા અર્પિતા વિષ્ણુ ભક્તિ ચે નવલક્ષણા. નવ એનો મહિમા કયો છે. આગળ પણ નવ ભક્તિનું આપણે વાંચીએ છીએ, એમાં માત્ર નવ ભક્તિની લિસ્ટ આપી છે, રજૂઆત કરી છે. નવ ભક્તિ કોને કહેવાય. આમાં નવ ભક્તિનો મહિમા ભક્તિશ્ચેન નવલક્ષણા. ભક્તિ ચેત નવલક્ષણા. જો 9 પ્રકારની ભક્તિ હૃદયમાં હોય ભગવાન વિષ્ણુ પ્રત્યે, જે મનુષ્યના હૃદયમાં આ પ્રકારની 9 પ્રકારે જે ભક્તિ રહેલી છે, ભગવત્યદ્ધા તન મન્યે અધિતમ ઉત્તમમ. તો આવી 9 પ્રકારની ભક્તિ જ્યારે આપણી અંદર પ્રગટ થાય ભક્તના હૃદયમાં, ભગવાન વિષ્ણુ પ્રત્યે આ પ્રકારે 9 પ્રકારની જ્યારે ભક્તિ પ્રગટ થાય તો એ કોના વચનો છે? પ્રહલાદજીના. પ્રહલાદજીએ વ્યાખ્યા કરેલી છે નવદા ભક્તિની. અને કઈ જગ્યાએ છે આ વર્ણન? ભાગવતમાં, શ્રીમદ ભાગવતની અંદર. જો આ બધું આપણને એમ લાગે કે આપણે તો આ સત્સંગ કરીએ છીએ તો ઠીક છે હવે એમ, પણ જે મોટા મોટા મંચ હોય છે જ્યાં જ્ઞાનની વાતો થતી હોય, જેમ કે આપણે ત્યાં હમણાં બહુ જે પ્રસિદ્ધ છે મંચ કેબીસી, કોણ બનેગા કરોડપતિ, એમાં જનરલ નોલેજ એટલે દુનિયાના મહત્વના બધા જ ક્ષેત્રનું જ્ઞાન હોય, એના લગતા પ્રશ્ન હોય. તો જે સિરિયલોમાં કામ કરતા હોય એવા લોકોને પણ એ બોલાવે, લોકપ્રિય હોય એવા બધાને આર્ટિસ્ટને પણ બોલાવે. નાના નાના છોકરાઓ પણ બહુ જ બ્રાઇટ હોય તો એ લોકો પણ જાય, એ લોકો પણ ઇનામ જીતી લાવે. એટલે બહુ બધા જાત જાતના પ્રશ્નો હોય. એમાં વચ્ચે વચ્ચે ક્યારેક એ લોકો આવા પ્રશ્નો પૂછતા હોય છે. એમાં ગઈકાલે મેં એક શો જોયો, એમાં આપણા જે બહુ પ્રસિદ્ધ તમારી સિરિયલ ઉલ્ટે ચશ્મે એવું કંઈક છે ને, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, એમાં જે ફેમસ છે ને જેઠાલાલ અને દયાભાભી, એ લોકોને બોલાવ્યા. વિચાર કરો કે ગુજરાતી જ છે ને, એ લોકો ગુજરાતી જ છે ખરું. તો પ્રશ્ન એક એવો પૂછ્યો, એમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ આ 4 દેવતાઓના નામ લખ્યા હતા, ABCD આપે, એમાંથી તમારે નામ પસંદ કરવાનું. કયા પ્રસંગમાં? તો કે મહાદેવજીએ પોતાની ત્રીજી આંખ ખોલીને કયા દેવતાને બળીને ભસ્મ કરી નાખ્યા? દેવતા કે દેવી, એમ એ કોણ છે? આ 4 નામ આપ્યા હતા. એમાં કાલી, પછી વરુણદેવ, પછી કામદેવ, અને ચોથા કંઈક બીજા દેવતા હતા. હવે તમને બધાને ખબર હોય, તમે બધામાં પાસ થઈ જાઓ જો મારી માન્યતા ખરું ને, કારણ કે આપણે શિવમહિમના શીખેલા છે. અને શિવમહિમની અંદર ભગવાનની આ મહિમા જ્યારે વર્ણન કરે છે પુષ્પદંત, ત્યારે ભગવાનનું આ નામ કેમ પડ્યું? સ્મરહર, એવું ભગવાનનું નામ છે. સ્મર એટલે કામ દેવતા, અને હર એટલે એનું માર્ગ નાખનાર, એનું હરણ કરનાર. તો ભગવાન શિવજીનું નામ આવું કેમ પડ્યું? એની કથા છે આખી. કેવી રીતે કામ દેવતાને લલચાવવામાં આવ્યા કે તમે એવું કરો કે શિવજીને સમાધિમાંથી ભંગ કરાવો, જેથી એ લોકોને કોઈક પુત્રની ઉત્પત્તિ કરવી હતી, ત્રિપુરાસુર નામના રાક્ષસનો નાશ કરવા માટે. હવે શિવજીનો પુત્ર જ એનો નાશ કરી શકે, તો શિવજી તો સમાધિમાં છે, અને કેવી રીતે પુત્ર જન્મે? એટલે એને સમાધિમાંથી ભંગ કરાવો
પછી પુત્ર જન્મે અને તો એ અસુરનો નાશ થાય. એટલે કામદેવને બધા દેવતાઓએ મહિમા કામ રોકે, આ કામ નિમિત્ત બનાવે. કામદેવને એમ કે અમારી બધી શક્તિઓ, કારણ કે કામદેવ આખા જગતમાં એનો પ્રભાવ છે. શિવ એમને જરા બધું વર્ણન છે કે દરેક જીવની ઉપર કામદેવનો પ્રભાવ છે, કોઈ એનાથી મુક્ત નથી. તો કામદેવને એમ કે આખું જગત હું મારા પેલામાં છે, તો આ શિવજીને લલચાવતા કેટલી વાર, શિવજીને સમાધિમાંથી ભંગ કરાવતા કેટલી વાર. એટલે એણે એના પોતાના બધા જે મોહિની શક્તિ, ફલાણી શક્તિ, બધી શક્તિઓ કામે લગાડી. શિવજી કે સમાધિમાંથી ટસથી મસ્ત ના થયા. બહુ જ એમણે હચમચાવવા પ્રયત્ન કર્યો અને પછી શિવજીને ખબર પડી કે કોઈક આવું કરે છે. એટલે એમનું ત્રીજું નેત્ર ખુલ્યું અને સીધું જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. આવું કથા છે. હવે આવી કથા જેને ખબર હોય, ગુજરાતીઓને કેમ ખબર ના હોય? ખબર સમજ પડે મારું કહેવાનું શું છે? આટલા મોટા કલાકાર છે, ગુજરાતની છો તમે, શિવ મહિમાનો આટલો મહિમા છે, તો તમને આપણા ધર્મ ગ્રંથોનું કંઈક તો ખબર હોવી જોઈએ. એ લોકોને ના આવડ્યું, એના ઓડિયન્સને પૂછ્યું, બોલા મને શરમ આવી. મેં કીધું અરે આ કલાકારોનો, એ કલાકારો એટલે શું, તમને બીજું બધું જ્ઞાન હોય પણ આવું જ્ઞાન તો હોવું જોઈએ. એટલે એ લોકો ખાસ આવા પ્રશ્નો મૂકતા હોય છે, પૂછતા હોય છે, ધર્મને લગતા, મહાભારતમાંથી, રામાયણમાંથી સરસ સરસ પ્રશ્ન પૂછતા હોય છે. ક્યારેક આપણને એમ થાય કે આ મોટા કલાકારો બધા એની વાહ કરે અને એના પર અંજાઈ જાય, એમને આટલું જ્ઞાન નથી હોતું. એટલે આપણે એવું ના સમજવું કે આપણે ખાલી સત્સંગ કરવા ખાતર કરીએ છીએ, કે આપણા સત્સંગનું બહુ મહત્વ નથી. એનું બહુ જ મહત્વ છે. આ તો વાત નીકળી એટલે મેં તમને પૂછ્યું કે આ આપણને ખબર હોવી જોઈએ. નવધા ભક્તિનો શ્લોક ક્યાં છે, કઈ જગ્યાએ છે? બે જગ્યાએ છે. શ્રીમદ ભાગવતમાં પણ છે અને રામાયણમાં પણ છે. શ્રીમદ ભાગવતમાં કોણ કોને કહે છે, એટલે હિરણ્યકશ્યપુ જ્યારે પ્રહલાદજીને પૂછે છે કે તું શું શીખી લાવો તારા શિક્ષકો પાસેથી, તને શું ગમ્યું, એના જવાબમાં પ્રહલાદજી વર્ણન કરે છે કે ભાઈ આવી રીતે જે ભગવાનની ભક્તિ કરે છે, જેના હૃદયમાં 9 પ્રકારે આવી ભક્તિ રહેલી છે, મારી દ્રષ્ટિએ એ મનુષ્ય જીવનમાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. શ્રેષ્ઠ શિક્ષણ આ નવધા ભક્તિ. એટલે આપણને એમ લાગે કે આ ભગતડાઓનું કામ છે, સંસારીનું કામ નથી, પણ ખરેખર મનુષ્યનો આ ધર્મ છે. સંસારીને બધાની સાથે લેવા દેવા નથી. સંસારી કોઈ છે જ નહીં. ખરેખર સંસાર અજ્ઞાનનું પ્રતીક છે. પોતે કોઈ એમ કહે છે કે હું સંસારી છું તો એ એની કલ્પના છે. ખરેખર તો ભગવાનનું સ્વરૂપ છે, બ્રહ્મની અભિવ્યક્તિ છે ને. સંસારી નામની કોઈ વ્યક્તિ છે નહીં. આપણે એ શીખવાનું છે કે સંસારી કોઈ છે જ નહીં, સંસારી કોઈનું અસ્તિત્વ છે જ નહીં. એ બ્રહ્મ સ્વરૂપ પોતે પોતાના જીવ માને છે અને પોતે સંસારી કેવડાવે છે. તો ક્યારે તમે સંસારને છોડશો? સંસાર ક્યારે છૂટે? અજ્ઞાન જાય ત્યારે. હું જીવ છું એ જે આપણો ખ્યાલ છે એ જાય ત્યારે, અને હું કોણ છું એ જાણું તો પછી હું જીવ છું એ ખ્યાલ જાય. એટલે મારું આ સંસારી પણ જે પકડી રાખેલું છે કે ભગવાનનું બનાવેલું નથી. ભગવાને કોઈને સંસારી બનાવેલા નથી. એ આપણે શીખવાનું છે. અને ખોટા ખ્યાલ કે જે બુદ્ધિમાં ખોટું બધું ભરેલું છે એમાંથી આપણે મુક્ત થવાનું. એના માટે આ સત્સંગ છે. એટલે રામાયણનો સત્સંગ હોય, ભાગવતનો હોય, ભગવદ્ ગીતાનો હોય કે ઉપનિષદનો હોય, બધા સત્સંગમાંથી રોજ રોજ આપણે શીખીને જન્મો જે અજ્ઞાન બુદ્ધિમાં ભરેલું છે એમાંથી છૂટવાનું છે. આ બધું ખબર હોવી જોઈએ. અને પછી સત્સંગ કરીએ તો મજા આવે. નહીંતર આખી જિંદગી આવું ચાલુ રહેશે. 9 વર્ષ છે એટલે સાંભળી લો કે હવે એ નહીં ચાલે, મારે મહેમાન આવ્યા છે, મારે બહાર જવાનું છે, મારે આમ છે, મારે તેમ છે. હવે એ બધું ઓછું કરવાનું તો સંસાર ઓછો થાય. સોંપતા જવાનું બીજાને. હવે આપણે કંઈ માથે લઈને ફરવાની જરૂર નથી. આપણે મોટા ભાગનો સમય આપણો આ શીખવામાં, સત્સંગમાં, એમાં આપવાનો. એટલે પ્રહલાદજીના વચનો છે અને શ્રીમદ ભાગવતની અંદર છે. હવે આપણે જે શ્લોક વાંચીએ છીએ એ રામાયણની અંદર જે ભરતજીની અંદર એક જ વ્યક્તિની અંદર 9 પ્રકારની ભક્તિ રહેલી છે એ સમજાવવા માટે છે. શ્લોક ભાગવતનો જ છે પણ ત્યાં નવધા ભક્તિનું વર્ણન છે. ત્યાં તુલસીદાસજી જુદી રીતે વર્ણન કરે છે. એ આખી વસ્તુ જુદી છે. પણ મારે અહીંયા
કઈ વસ્તુ તરફ ધ્યાન દોરવું છે? તો કે પ્રહલાદજી આ નવદા ભક્તિનો મહિમા જે કહે છે. નવદા ભક્તિ કહીએ તો આપણે બોલીએ છીએ શ્રવણમ, કીર્તનમ, સખ્યમ, એ બધું તો કહીએ છીએ, પણ આ પ્રકારની ભક્તિનો મહિમા શું? તો કે ઇતિ એટલે આ પ્રકારની ભક્તિ પુંસા એટલે મનુષ્ય દ્વારા, અર્પિતા એટલે જે સમર્પિત કરે છે. કોને? વિષ્ણુ ભગવાનને. જે મનુષ્ય વિષ્ણુ ભગવાન પ્રત્યે આ પ્રકારની 9 પ્રકારે ભક્તિ પોતાના હૃદયમાં ધરાવે છે અને પોતે એ પ્રકારે જીવન જીવે છે, તો પછી મારી દ્રષ્ટિએ તન મનને પ્રહલાદજી કહે છે, હું એને અધિતમ ઉત્તમમ, હું એને ઉત્તમમ એટલે શ્રેષ્ઠ પ્રકારનું, અધિતમ એટલે શિક્ષણ, શ્રેષ્ઠ પ્રકારનું એને હું અધ્યયન સમજું છું. જે મનુષ્ય પોતાના જીવનમાં 9 પ્રકારની ભક્તિને શીખે છે અને પોતાનું વ્યક્તિત્વ, પોતાના સ્વભાવ, પોતાના કર્મો એવી રીતે કરે છે કે તો પછી એ મનુષ્ય સંસારમાંથી મુક્ત થાય છે અને એ જ ઉત્તમ શિક્ષણ છે. એટલે આ એવું શિક્ષણ નથી કે તમે ગ્રેજ્યુએટ થયા કે નહીં, એન્જિનિયર બન્યા કે નહીં, શું ભણ્યા શું ના ભણ્યા એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ તો ભણેલા જ હોવા જોઈએ. શું કામ? તો કે બુદ્ધિમાં જે અજ્ઞાન છે એને દૂર કરવા મનુષ્યનો જન્મ થયેલો છે અને એક જ મુક્તિનો ઉપાય છે. માટે આ શિક્ષણ જરૂરી છે. જે આ શિક્ષણ નથી પ્રાપ્ત કરતો એ મનુષ્યનું જીવન નકામું છે. ભલે એ પ્રોફેસર હોય કે એન્જિનિયર હોય કે ગમે તેટલો મહાન વિદ્વાન હોય, વૈજ્ઞાનિક પણ કેમ ના હોય, પણ જેણે આ પ્રકારે પોતાના જીવનને સફળ નથી બનાવ્યું આ પ્રકારની ભક્તિથી કે જ્ઞાનથી, એ મનુષ્યનું જીવન નિષ્ફળ છે. આવી સમજ સાથે આપણે આગળ વધીએ તો પહેલા પ્રકારની ભક્તિ શ્રવણમ ભક્તિનો મહિમા આપણે સમજ્યા. બહુ વિસ્તારથી આ ગ્રંથની અંદર શ્રવણ ભક્તિનો મહિમા સમજાવવામાં આવ્યો. કીર્તન ભક્તિનો મહિમા પણ થઈ ગયો. પૂરો થઈ ગયો કે ચાલુ છે? કીર્તન ભક્તિ પૂરી થઈ ગઈ ને? હવે સ્મરણ ભક્તિનો મહિમા આપણે સમજી રહ્યા છીએ. એ વસ્તુ પણ આપણે શીખવાની છે કે ભલે અહીંયા 9 પ્રકારની ભક્તિ કઈ હોય, પણ એ કે 9 જુદી પાડી શકાય એવું નથી. એમાં થોડું પ્રાધાન્ય સમજી લેવાનું. કેટલાક મનુષ્યો ખાલી શ્રવણમાં રત રહેતા હોય, કેટલાકનો સ્વભાવ એવો હોય કે જેને બહુ બોલવું ના ગમે તો સાંભળીને એમાં રત રહેતા હોય. ગમે એને વેદાંતનું અધ્યયન ગમે, ભગવદ્ ગીતાનું શ્રવણ ગમે, ભાગવતનું ગમે, તત્વનું સ્મરણ પણ શ્રવણ દ્વારા. પહેલાં શ્રવણ તો જોઈએ જ, શ્રવણથી જ શરૂઆત થાય. જેમ જેમ આપણે શ્રવણ કરતા જઈએ, ધ્યાનથી સમજતા જઈએ. શ્રવણ એટલે ખાલી સાંભળી લીધું એવું નહીં. ધારો કે આપણે કોઈ સંગીત સાંભળતા હોઈએ, કોઈ સારા કલાકારના ગીતો સાંભળતા હોઈએ, તો એમાં બહુ મગજમારી ના કરવાની હોય, ખાલી સાંભળી લીધું અને આનંદ લઈ લીધો. જ્યારે આપણે જે આ શ્રવણની વાત કરીએ છીએ, શ્રવણ કેવું હોય? ધ્યાનથી શ્રવણ કરવાનું. એમાં ઘણી બધી વસ્તુઓ આવે. જેમ ભગવાન કહે છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. તો આત્મજ્ઞાનની ઈચ્છાથી મનુષ્ય શ્રવણ કરતો હોય, જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રવણ થતું હોય, તો એ શ્રવણમાં એ વ્યક્તિ પોતે આખી જુદા પ્રકારની હોય, એનો ભાવ જુદા પ્રકારનો હોય, એનું વ્યક્તિત્વ જુદા પ્રકારનું હોય, એનું ધ્યેય તદ્દન જુદું હોય કે આ શ્રવણનો મહિમા, શ્રવણ દ્વારા મારે શું શીખવાનું છે. શ્રવણથી કંઈક શીખવાનું છે, માત્ર શ્રવણ કરવા માટે શ્રવણ કરવાનું નથી. સત્સંગ કરી આવ્યા, સત્સંગમાં જઈ આવ્યા એના માટે સત્સંગ હોતો નથી. સત્સંગમાં શીખવાનું હોય, પણ શીખવું કેવી રીતે? શ્રવણ દ્વારા, સાંભળીને. તો આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે આપણી બુદ્ધિમાં જે વિષયનું શ્રવણ કરવા માંગીએ છીએ એના માટે પ્રેમ હોય, આદર હોય, એનું મહત્વ હોય કે ભાઈ આ શ્રવણ કરવાથી મારી બુદ્ધિમાં સાચી સમજ આવશે. શંકરાચાર્યજી કેવી રીતે વર્ણન કરે? ભજગોવિંદમ સૂત્રની અંદર સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. એટલે આ પગથિયા છે. છેવટે ક્યાં પહોંચાડે આપણને આ સત્સંગ? જીવન મુક્તિ.
જીવતા જ મુક્તિ, એવું નહીં કે મર્યા પછી, જીવતા જ મુક્તિ. એટલે આ બધી જેને ખબર છે કે ભાઈ આ પ્રકારના શ્રવણ દ્વારા મારે નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે મારી બુદ્ધિમાં અત્યારે સમજ છે એ ખોટી છે, એને દૂર કરવાની છે, અજ્ઞાનને દૂર કરવાનું અને સાચી સમજ મારે પ્રાપ્ત કરવી છે. સાધન કહું જ્ઞાન માટેનું? શ્રવણ. ભક્તિ માટેનું સાધન પણ કહું તો કે શ્રવણ. પછી ભગવાનને તમે જેમ જેમ સમજતા જાઓ, એનું દર્શન કરો, એનું અનુસંધાન કરો કે એનું સ્મરણ કરો તો પણ સાધન કહો શ્રવણ. શ્રવણ કરતી વખતે આપણે જ્યારે ધારો કે અત્યારે શ્રવણ કરતા હોઈએ તો પ્રહલાદજીને વાત વચ્ચે આવી, ભગવાન શિવજીની વાત વચ્ચે આવી તો ભગવાનનું સ્મરણ થયું કે ના થયું? સ્મરણ એ થયું ને. અને શ્લોક બોલતા હોઈએ તો કીર્તન થયું કે નહીં? કીર્તન પણ થયું. એટલે એવું નથી કે શ્રવણ ભક્તિ કરતાં કીર્તન ભક્તિ જુદી જ હોય, આમ શુદ્ધ રીતે જુદું જ હોય, બધું કશું ભળેલું ના હોય એવું શક્ય નથી. ખરેખર એ તો નવ આપણને કહેવામાં આવ્યા કે જેથી કોઈકની અંદર વધારે મહત્વ હોય ને કોઈકને સાંભળવામાં રસ હોય, કોઈ લોકોને કહેવામાં રસ હોય, કથા કરવામાં રસ હોય કે પછી ભજન કીર્તનમાં રસ હોય, એ દ્વારા કે વાંચન કરતા હોય ભાગવતનું, એ દ્વારા તે ભક્તિ થઈ ગઈ. એમાં પણ સ્મરણ આવી જ જાય, શ્રવણની અંદર કીર્તન પણ આવી જાય, સ્મરણ પણ આવી જાય. એટલે નવે નવ પ્રકારની જે ભક્તિ છે ને એ ખરેખર એક જ ભક્તિ છે. કેમ આગળ વધવું અને કેમ બધા પ્રકારની ભક્તિ આપણા હૃદયમાં જન્મે અને એમ કરતાં કરતાં જે સાધ્ય ભક્તિ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્તિ ભલે બુદ્ધિથી સમજીએ પણ ખરેખર અનુષ્ઠાન કરીએ, ખરા હૃદયમાં આપણા સ્વભાવમાં પરિવર્તન આવે, આપણા આચરણમાં પરિવર્તન આવે, આપણી સમજમાં પરિવર્તન આવે, એ બધાનું ફળ શું જન્મે? આપણા હૃદયમાં ભગવાન માટે શુદ્ધ પ્રેમ જન્મે, નિસ્વાર્થ પ્રેમ જન્મે અને ભગવાન માટે જ પ્રેમ જન્મે. એને કહેવાય સાધ્ય ભક્તિ અથવા તો પ્રેમ લક્ષણા ભક્તિ. એકવાર ભગવાન માટે અનન્ય પ્રેમ જન્મ્યો તો સંસાર માટે વૈરાગ્ય જન્મવાનો છે. અત્યારે આપણી સ્થિતિ કેવી હોય? 90% સંસાર પ્રિય હોય, 10% ભગવાન પ્રિય હોય. એ પ્રિય એટલા માટે હોય કે મારી મુશ્કેલી દૂર કરે, બધી જે પણ જીવનમાં મુશ્કેલી આવતી હોય એને દૂર કરે. એટલે કૃપા કૃપા કૃપા, કંઈ વાંધો નહીં. પછી એમ કરતાં કરતાં ભગવાનની ભક્તિ વધવી જોઈએ અને સંસારનું મહત્વ ઘટવું જોઈએ, એનું ફળ. પછી એક દિવસ એવો આવે કે સંસાર ખરેખર છે જ નહીં, વાસ્તવમાં સંસાર નામની કોઈ વસ્તુ જ નથી, એ સમજાય. એનો અર્થ કે તો પછી મારી બુદ્ધિમાં નરું અજ્ઞાન છે. સંસાર છે જ નહીં તો સંસાર છે ક્યાં? બુદ્ધિમાં છે. આ જ સમજવાનું છે કે સંસાર છેવટે બુદ્ધિમાં છે. એ સમજતા જન્મો નીકળી જાય. શું કરો? આપણને એમ કે ભાઈ સંસારી આ બધું સંસાર છે, આમાંનું કશું સંસાર નથી, એ શીખવાડે છે ભગવાન. ભાઈ આમાંનું આપણે જેનો અનુભવ કરીએ છીએ મને કશું સંસાર નથી, તો ભાઈ સંસાર છે ક્યાં? દુઃખ છે શું કામ? કારણ કે આપણે જે છે એને જેવું છે એવું જોતા નથી, એટલે દુઃખ છે. તો એનો અર્થ કે જે છે એ તો બ્રહ્મ છે, ભગવાનનું સ્વરૂપ છે. આપણી બુદ્ધિ એને અજ્ઞાનને કારણે ખોટી રીતે જોવે છે અને બધા જ એવી રીતે જોવે છે. અને કેટલા સમયથી જોવે છે? અનાદિકાળથી. એટલે સંસ્કાર કેવા છે આપણી અંદર? આવા ખોટું દર્શન, સંસારનું દર્શન, જીવત્વનું દર્શન, ભેદ બુદ્ધિના સંસ્કાર. આ જન્મોથી આપણી અંદર જે ખોટી સમજ છે એને પહેલાં ઓળખીએ કે આનું નામ જ સંસાર, નામ સંસાર. હવે એ સંસાર જો આપણી જ કલ્પના હોય, આપણી જ સમજ હોય તો દૂર થઈ શકે કે ના થઈ શકે? શું લાગે? દૂર થઈ શકે કે ના થઈ શકે? અને શું કામ દૂર કરવો જોઈએ? ભલે ને રહો, બધાને ભગવાને બુદ્ધિ આપી છે તો બધા પોતાની બુદ્ધિ પ્રમાણે ભલે વર્તે. શું કામ દૂર કરવો જોઈએ સંસાર? શું કહેશો? સંસાર શું કામ દૂર કરવો જોઈએ? મોટેથી બોલો. પણ શું કામ? મારે નથી જોઈતું જ્ઞાન, તો મને મારો સંસાર પ્રિય છે. તો હા, પણ મોક્ષ એટલે શું? પણ અત્યંતિક સુખની પ્રાપ્તિ માટે.
એક જ જવાબ જોઈએ. મોક્ષ એટલે શું? છૂટી જવું. મારે શેમાંથી છૂટવું છે? દુઃખમાંથી. અત્યારે મારી સ્થિતિ એવી છે કે દુઃખ જ છે જીવનમાં, અને સત્સંગથી શીખવા મળે છે કે દુઃખનું કારણ આ સંસાર છે. કયો સંસાર? મારી બુદ્ધિમાં જે રહેલો છે તે, જે ખરેખર અજ્ઞાન છે. અને મારે દુઃખમાંથી છૂટવું છે, તો ઉપાય એક જ છે, સંસારમાંથી છૂટવું. પણ સંસારમાંથી શું કામ છૂટવું છે? કારણ કે સંસાર સત્ય નથી. બીજું, સંસારને કારણે મને સતત દુઃખનો અનુભવ છે. દુઃખનો અનુભવ એટલે શું? વારંવાર જન્મવું અને વારંવાર મરવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ આટલું જો અંદર બરાબર બેસી ગયું ને મગજમાં કે ભાઈ આ કારણ છે કે હવે મારે વારંવાર જન્મવું નથી. જન્મવાનો કંઈ વાંધો નથી, પણ જન્મ્યા પછી આ જે દુઃખ છે એ જોઈતું નથી. અને દુઃખનું કારણ એક જ છે, આપણી બુદ્ધિમાં રહેલા ખોટા ખ્યાલ, એટલે કે સંસાર. માટે મારે જ્ઞાનની જરૂર છે. મારે દુઃખમાંથી છૂટવું છે. એટલા માટે સમજ પડે ને. તમે કહો ને આત્યંતિક સુખની પ્રાપ્તિ. આત્યંતિક સુખની પ્રાપ્તિ એટલે શું? દુઃખ આવે જ નહીં, અને સુખ આવ્યા પછી જાય જ નહીં. એવો રસ્તો ખરો કે નહીં? સુખ આવ્યા પછી જાય જ નહીં એવું બને કે ના બને? આપણા જીવનમાં ઘણી વાર સુખ આવેલું છે, તો તકલીફ ક્યાં છે? સુખ આવે છે ખરું, પાછું જતું રહે. અને આપણને કેવું સુખ ગમે છે? જાય નહીં. એવું શક્ય છે? બધા પ્રયત્ન કરે છે. બધા જીવો આવા સુખ માટે જ પ્રયત્ન કરે છે, પણ કોઈને સફળતા મળતી નથી. કેમ? તો કે બધાને મરવું જ પડે છે. મરવું કોઈને ગમતું નથી, એટલે એ દુઃખ તો રહ્યું જ ને. અને મરવું તો પડશે, જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી મરવું જ પડશે. તો પછી કેટલી બધી આપણને વસ્તુઓ શીખવા મળે છે સત્સંગમાંથી, કે આ બધું જે ચાલી રહ્યું છે જીવનમાં એનું કારણ એક જ છે કે આપણે વારંવાર જન્મીએ છીએ અને વારંવાર મરીએ છીએ, અને બધાને એમાંથી છૂટવું છે. મનુષ્ય જન્મ એક જ એવો છે કે આમાંથી છૂટાવે. માટે મારા જીવનમાં સત્સંગની જરૂરિયાત છે. સત્સંગ મહત્વ. આટલું સમજાય ને તો આ સત્સંગ આપણને ફળદાયી નીવડે. નહીં તો સત્સંગ કરવા ખાતર કરી આવે. આજે બધું બરાબર હતું એટલે કરી આવે, પછી ખાટલામાં પડતા વાર નહીં લાગે. જેવા પડ્યા ખાટલામાં એટલે હરિઓમ તત્સત. પછી એવું કંઈક પુણ્ય કર્યા હોય તો આવું ઘરે બેઠા સાંભળવા મળે. બાકી કંઈ આપણે એમને કહીએ બે ઘર મૂકીને આવો સત્સંગમાં જઈ શકે ના આવી શકે. ના હશે પુણ્ય કે ભાઈ અહીંયા સત્સંગ શરૂ કરો. ઓનલાઈન ચાલો કરી શકે, પણ છતાંય કંઈક તો આનું મહિમા છે ને. સર પ્રત્યક્ષ સત્સંગનો મહિમા પણ છે ને. એટલે જીવનનું મહત્વ સમજી લેવા જેવું છે કે જેટલું જીવન બાકી છે એટલા સમયમાં હું સત્સંગ કરતા શીખું. સત્સંગ એટલે સાચી સમજ અને ભગવાન માટે કેમ પ્રેમ જન્મે, બસ એવા બનવું. તો આવો આ પ્રકારની જે ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જન્મે એટલે આપણું કામ થઈ ગયું. તો એનો મહિમા આપણને સમજાવી રહ્યા છે. હવે સ્મરણ ભક્તિની અંદર ઘણા બધા શ્લોક થઈ ગયા. સ્મરણ ભક્તિ પણ બે પ્રકારે થાય. એક તો જેમ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ગુણનું વર્ણન હોય, સ્વરૂપનું વર્ણન હોય. આમ તો ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર જ એટલા માટે ધારણ કરેલો કે બીજું કંઈ કરવું ના પડે, આપણે કરવું ના પડે. ભગવાનનું રૂપ જ એટલું સુંદર હોય. અધરમ મધુરમ વદનમ મધુરમ હૃદયમ મધુરમ, આમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આટલું સરસ એમણે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું હોય. તો એવા ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટે મનુષ્યો તો ભાન ભૂલી જ જાય, પણ આ પશુ પક્ષીઓ પણ ગાંડા થઈ જાય. એ પણ ભગવાનની પાસે આવે, મુરલીનો નાદ સાંભળે અને ભગવાનની સામે જોયા કરે. નિર્દોષ પક્ષીઓ, નાના નાના
પ્રાણીઓ, આ બધા જ ભગવાનની સામે ટુકુર ટુકુર જોયા કરતા, ખાલી જોવા માત્રથી જ. આવું ભગવાનનો સંકલ્પ હશે. એમણે રૂપ જ એવું ધારણ કર્યું કે એમના દર્શન કરવા માત્રથી જ જીવ ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ જાય, આનંદનો અનુભવ કરે. એટલે કૃષ્ણનું કામ જ એ હતું કે આનંદ કે પ્રેમની અનુભૂતિ કરાવવી. પછી એના બાલ ગોપાલ હોય, સખીઓ હોય, બધા ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ હોય. અને વડીલો બધાને જ્ઞાન પણ મળે, પ્રેમ પણ મળે, આનંદ પણ મળે. તો આ ભગવાનની જે લીલા છે એનું વર્ણન એને કહે સગુણ બ્રહ્મ. હવે સગુણ બ્રહ્મનો મહિમા તો તમે સ્મરણ ભક્તિની અંદર જ્યારે ભાગવતમાં ભગવાનની લીલાઓનું વર્ણન થાય તો આપોઆપ ભગવાનનું સ્મરણ થવાનું. જે લીલાઓનું આપણે તમે ભાગવત જોયા હશે, ભાગવત કથાકારોને ભાગવત કથામાં ગયા હો તો જોવું હશે કે ભાઈ જન્મોત્સવ હોય તો એ લોકો ઉજવે, પ્રસંગ ઉજવે. આપણે જન્માષ્ટમીમાં જન્મોત્સવ મનાવીએ, પણ ભાગવત કથાની અંદર પણ જેમ જેમ પ્રસંગો આવે ને લોકો પ્રેમથી ઉજવે. તો એ વખતે આખા પ્રસંગનું સાદૃશ્ય અનુસંધાન પણ બુદ્ધિમાં જન્મે કે કેવું હતું. બધાને ખબર હોય કે ભગવાનનો જન્મ કેવી રીતે થયો. તો આ લીલાઓ દ્વારા ભગવાનનું સ્મરણ એને કહેવાય સગુણ બ્રહ્મનું ચિંતન. એનો મહિમા, એની પ્રક્રિયા એ ભાગવતની અંદર હોય. એક તો આ રીત છે ભગવાનનું સ્મરણ કરવાની, અને બીજું ભગવાનનું સ્મરણ કરવાની વેદાંતની પદ્ધતિ, ભગવદ્ ગીતાની પદ્ધતિ, જેમાં આત્મરૂપે રહેલા ભગવાનનું વર્ણન હોય. એટલે જેમ જેમ આપણે સમજતા જઈએ તેમ તેમ આપણને ભગવાન આત્મરૂપે અનુભવાય. આપણે આપણા આત્માને સમજતા જઈએ એવું કહો, અથવા તો ભગવાનના આત્મ સ્વરૂપને સમજતા જઈએ તેમ તેમ આપણને ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું અનુસંધાન થાય. આ સ્મરણની પ્રક્રિયા છે. તો આલંબનની વાત પણ કરી. ઉપનિષદની અંદર ભગવાનનું સ્મરણ કરવા માટે એક સરસ આલંબન આપવામાં આવ્યું, જેમાં સગુણ બ્રહ્મનું અનુસંધાન પણ થઈ શકે અને નિર્ગુણ બ્રહ્મનું પણ અનુસંધાન થઈ શકે. એ કયો આલંબન છે, કયો આધાર છે, આપણે ત્યાં પણ બહુ ચર્ચા કરી, કેમ્પમાં પણ. કયો શબ્દ છે ભગવાનના સગુણ સ્વરૂપને સમજવા માટે અને નિર્ગુણ સ્વરૂપને બંનેને સમજવા માટે ભગવાનનું કયું નામ છે, શેનો આપણે આધાર લઈએ છીએ? ઓમકાર. ઓમકાર. તો એનું વર્ણન કર્યું. એતદ દેવાક્ષરમ બ્રહ્મ, એતદ દેવાક્ષરમ પરમ, એતદ દેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. એટલા સ્મરણ ભક્તિના મહિમાની અંદર આપણને કહે છે કે ભાઈ સાધન આપ્યું આપણને. જેમ તમારે સંસારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ વસ્તુ મેળવવી હોય, તો શરૂઆત ક્યાંથી થાય? ભાઈ પહેલાં મને ખબર હોવી જોઈએ. ખબર હોવી જોઈએ કે આ વસ્તુ માની લો કે મારે ઘડિયાળ લેવી છે. તો ઘડિયાળ કોને કહેવાય મને ખબર હોવી જોઈએ. ઘડિયાળના કેટલા પ્રકાર હોય. હાથમાં બાંધવાની, ટેબલ ઉપર રાખવાની, અથવા દિવાલ ઉપર લટકાવવાની, ખરું કે? એટલે આપણી બુદ્ધિમાં પહેલાં ક્લેરિટી આવે કે મારે કઈ ઘડિયાળ જોઈએ છે. ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અને ખબર હોવી જોઈએ કઈ ઘડિયાળ નક્કી કરીએ આપણે. એને કહેવાય અનુસંધાન. વસ્તુનું અનુસંધાન. એ મારે વસ્તુ મેળવવી છે, તો વસ્તુ મેળવતા પહેલાં હું નક્કી કરું કે મારે કેવા પ્રકારની વસ્તુ જોઈએ છે. પછી ક્યાંથી મળશે, કયા બજારમાં જવું પડશે, કેટલી કિંમત હશે, આ બધું વિચાર કરવો પડે કે ના કરવો પડે? તો બસ જીવન જીવવામાં આપણે જેવી રીતે બુદ્ધિનો ઉપયોગ આ પ્રકારે કરીએ છીએ, મનનો ઉપયોગ કરીએ છીએ, એમાં સ્મરણ પણ કરીએ છીએ, પૂછપરછ પણ કરીએ છીએ, જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ છીએ. આ જ રીત છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. એટલે તમારે બુદ્ધિ કરવી પડે કે ના કરવી પડે? એ ઘડિયાળ હું કોઈને કહું કે ઘડિયાળ લેતા આવજો, તો લોકો મને પ્રશ્ન પૂછે કે ના પૂછે કે કેવી ઘડી? તો મારે જવાબ આપવો પડે કે ના? ના ના ના, તમને ગમે એવું લેવા જવું એવું ના ચાલે. તમારે કેવી જોઈએ છે તો મારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે કે ના કરવો પડે? તો જો સામાન્ય વસ્તુ લાવવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે તો ભગવાનને પ્રાપ્ત કરવા બુદ્ધિનો ઉપયોગ ના કરવો પડે? લોકો એમ કે અમને એવું જ્ઞાન નથી ગમતું, જ્ઞાન અઘરું પડે, તો ચાલે નહીં. કંપની આપે છે.
ચિંતા ના કરો, જે તો અહીં આવી ગયા એટલે ભગવાન ફરી દીધા, હવે તમારા હાથમાં નથી કરશે જે થાય તે. એટલે બરાબર વસ્તુને આપણે સમજવાનું કે જેમ જીવન જીવવા માટે જીવનમાં જેમ આપણે વ્યવહાર કરીએ છીએ, સામાન્ય વ્યવહાર જે આપણો છે, જે રીત છે, એ જ રીત ભગવાન પ્રાપ્તિ માટે છે, કે નવું કશું નથી. બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. જેમ જેમ આપણને શાસ્ત્ર જે રીતે શીખવાડે એ રીતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવા. આલંબન જોઈએ, ભાઈ અમને આ વ્યવહાર કરવા માટે જેમ બધી વસ્તુનું આલંબન જોઈએ છે એમ ભગવાનને જાણવા માટે પણ આલંબનની જરૂર પડે. શાસ્ત્ર જાણે છે એટલે આપણને આલંબન આપ્યું. કેવું આલંબન આપ્યું? ઓમકાર આલંબન આપ્યું. તો ઓમકારને પહેલાં જાણવું. ઓમકારથી ભગવાનને કેવી રીતે જાણી શકાય? તો કે તમને જેમાં રસ હોય, ભગવાનને તમારે સગુણ બ્રહ્મના રૂપમાં જાણવા હોય તો ઓમકાર તમને એ રીતે ઉપયોગી થાય. ભગવાનને તમારે આત્મરૂપે જાણવા હોય તો એવું આત્મરૂપે જાણવામાં પણ ઓમકાર ઉપયોગી થાય. એટલે મારે બધો રસ શેમાં લેવો પડે? ઓમકારને જાણવા. ઓમકારને જાણવા શાસ્ત્ર સરસ રીતે સમજાવે. તો ઓમકારથી કેવી રીતે પરમાત્માને જાણી શકાય, ઓમકારથી કેવી રીતે જગતને પણ જાણી શકાય. બંને રીતે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંને રૂપને, ભગવાનના બંને સ્વરૂપને જાણવા માટે ઓમકાર શ્રેષ્ઠ આલંબન છે. એટલે તમે એનું સ્મરણ કરો. સ્મરણનો મહિમા પણ જ્ઞાન તો જોઈએ જ. શ્રવણ હોય, સ્મરણ હોય, કીર્તન હોય, ગમે તેમાં જ્ઞાન તો આવી જ જાય અંદર. અને કોનું જ્ઞાન? એ પણ આવી જાય. ભગવાનનું જ્ઞાન એટલે ભગવાન પણ અંદર આવી જ જાય. પછી સ્મરણનો મહિમા કહો. ઓમકાર તો આલંબન કહો, સ્મરણ માટેનું આલંબન ઓમકાર. પછી કહે છે કે સ્મરણનો મહિમા શું શું મને ફાયદો થાય? તો જુઓ, તમને બહુ આનંદ આવશે જેમ જેમ તમે થોડુંક અધ્યાત્મનું ચિંતન કરતા શીખશો ને તમને બહુ મજા આવશે. કે આપણી સંસ્કૃતિમાં એવું વર્ણન છે કે તમારે પવિત્ર થવું છે તો ગંગાજીમાં જઈએ. શું કામ? પવિત્ર થવા. તો કેવી રીતે પવિત્ર થવાય? ગંગાજીમાં જઈને શું કરવાનું હોય? ડૂબકી મારવાની. હા ને, ગંગાજીમાં નાવાનું મહત્વ છે. ગંગાજીમાં તમે ડૂબકી મારો પછી પવિત્ર થાવ. પવિત્ર થઈને કરવાનું તો શું મારે? તો મારે ભગવાનની નજીક જવું છે. પવિત્ર થઈશ તો હું ભગવાનને પ્રાપ્ત કરી શકીશ ને, એટલે મહત્વ છે. મારા પાપ નાશ પામે, મારું અંતઃકરણ શુદ્ધ થાય, મને ગંગાજીની કૃપા પ્રાપ્ત થાય, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. પુણ્યનું મહત્વ છે આપણને. તો આટલું બધું મહત્વ છે. અને ગંગાજીમાં આપણે ડૂબકી લગાવતી વખતે પણ ભગવાનને યાદ કરીએ કે મારા મમ્મીના નામની, મારા પપ્પાના નામની ડૂબકી કરીએ ને, પિતૃઓના નામની, બધું બહુ કરીએ. તો ગંગાજીમાં સ્નાન કરવાથી જેવો મહિમા છે. પછી તમે નર્મદા કિનારે જાઓ તો નર્મદા કિનારે રહેનારા લોકો શું કહેશે એ જુદી રીતે વાત કરશે. તમને ગંગાજીમાં નાહવાથી પુણ્ય મળે. ગંગાજીમાં નાહવાથી જેટલું પુણ્ય મળે એટલું નર્મદાના દર્શનથી પુણ્ય. વિચાર કરો, મહિમા વધી ગયો નર્મદાજીનો. એમના દર્શન માત્રથી એટલું જ પુણ્ય મળે. એનો અર્થ એવો નહીં કે આપણે નાહવાનું નહીં. આપણે ત્યાં નાહીએ, બધા કર્મો કરીએ, બધું કરીએ, પણ મહિમા વધી ગયો દર્શનથી. સમજ પડી? હવે એનાથી આગળ જાઓ. તાપી, તાપીના કિનારે રહેતા લોકો શું કહેશે? ભાઈ તાપીનો મહિમા તમને ખબર નથી એવું કહેશે. ગંગાજીમાં નાહવાથી પુણ્ય મળે, પછી નર્મદાજીમાં દર્શનથી પુણ્ય મળે. એટલું જ પુણ્ય જેટલું ગંગાજીમાં નાહવાથી મળે એટલું જ પુણ્ય માત્ર દર્શનથી મળે. હા, જમના પાને. હા, જમના વાળી ખાલી ઘૂંટડો લો. જમનાજીમાં તમારે આચમન લેવાના. ચલો, ગંગાજી કરતા જમનાજી વધ્યા, આચમન લેવાના. નર્મદા દર્શનથી. તાપી એનાથી ચડી જાય. તાપી સ્મરણ માત્ર. બોલો, તાપી સ્મરણ માત્ર. એટલે જે જ્યાં જે કિનારે રહેતા હોય પોતાની નદીઓનો મહિમા વધારે. ભાઈ અમારી નદી તો આવી મહાન છે. હશે કંઈક કારણ એનું?
તો કે એના સ્મરણ માત્રથી તમને એટલું પુણ્ય મળે. તો સ્મરણનો મહિમા થયો ને. વિચાર કરો કે આપણી સંસ્કૃતિમાં કેટલું સરસ ચિંતન છે. તો કહે છે કે સ્મરણ ભક્તિનો મહિમા અમને સમજાવો. તો કહે છે કે જ્યારે તમે જીવનમાં એવી અવસ્થામાં આવી જાઓ, જેમ કે આપણે નૈનીતાલ ગયા, વરસાદ પડ્યો પહેલે જ દિવસે અને આપણે ગભરાઈ ગયા અને ઠંડી, એટલે હવે પછી કરવું શું? ઠંડા પાણી એ નવાય નહીં. માની લો કે ત્યાં ગીઝરે ચાલતા ના હોય, મુશ્કેલી થઈ જાય ને, નવું કેવી રીતે? તો કહે છે કે જીવનમાં આવી અવસ્થા આવે, કોઈક વાર તમે પડ્યા, આખડ્યા, માંદા પડ્યા, તાવ આવ્યો, તો એવી અવસ્થામાં સ્નાન ના કરી શકો તો શું કરવાનું? તો કયો ઉપાય છે કે નહીં? તો સરસ શ્લોક છે, અપવિત્ર પવિત્રો વા. તમે પવિત્ર હો કે અપવિત્ર હો, ભાઈ ટ્રેનમાં તમે યાત્રામાં જઈ રહ્યા છો, 2 દિવસ 3 દિવસ લાગે, તો ત્યાં ક્યાં નાહવાની વ્યવસ્થા હોય? તો અપવિત્ર થયા ને. પણ હવે આપણને ગમતી નથી અપવિત્રતા, તો કોઈ ઉપાય ખરો કે નહીં પવિત્ર થવાનો? અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા. ગમે તે અવસ્થામાં આપણે હોઈએ, મુસાફરી કરતા હોઈએ કે માંદા પડ્યા હોઈએ કે બહુ ઠંડી હોય, ગમે એવા સંજોગો હોય, તો પછી પવિત્ર થવું હોય તો કયો ઉપાય છે? યસ સ્મરે પુંડરીકાક્ષમ. સ્મરણ ભક્તિ. યહ સ્મરેત, સ્મરણ કરે છે કોનું? પુંડરીકાક્ષમ. પુંડરીકાક્ષમ એટલે કોણ? પુંડરીક એટલે કમળ, અક્ષ એટલે આંખ. જેની કમળ જેવી આંખો છે તે ભગવાન વિષ્ણુ. પડે ને? એનું સ્મરણ કરવા માત્રથી તમે પવિત્ર બની જાઓ. ઉપાય કરો, સબાહ્યાભ્યંતર શુચિ, નારાયણ નારાયણ નારાયણ, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. બસ આટલું બોલો, એટલા માત્રથી તમે અંદર બહાર બધે પવિત્ર હો. ક્યારે? રોજ નહીં કે આજે મારે નાવું નથી એટલે અચ્યુતાય નમઃ, અનંતાય ગોવિંદાય નહીં. માંદા પડ્યા, કોઈ અવસ્થા આવી ગઈ, સ્થિતિમાં મુકાયા અને અમે કોઈ ઉપાય નથી રહ્યો આપણી પાસે, તો કે છે સ્મરણ ભક્તિનો મહિમા જાણો તમે, કે તમારા હૃદયમાં આ પ્રકારે ઈશ્વરનું નામ સ્મરણ ચાલુ હશે તો તમે એ અવસ્થામાં પવિત્ર બનશો. સ્મરણ ભક્તિનો મહિમા ગીતામાં ભગવાન કેવી રીતે વર્ણન કરે છે? પેલું બીજી જગ્યાએ હતું, એ સંધ્યોપાસના વિધિની વાત હતી. હવે અહીંયા ગીતાની અંદર વાત કરશે. ગીતામાં સ્મરણ ભક્તિનો મહિમા શું છે? યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે મારા મને જુએ છે, મામ પશ્યતિ મને જુએ છે, ક્યાં? સર્વત્ર. જે મને સર્વત્ર જોઈ શકે છે અને સર્વમ ચ મયી પશ્યતિ, અને બધાને મારામાં જુએ છે. તો ખાલી કહેવાની રીત છે કે જે બધે મને જોવે છે અને બધાને મારામાં જોવે છે. એટલે એનો અર્થ શું થયો? એ બધા જીવોમાં હું છું, બધા જીવોમાં તમે ભગવાનને જુઓ અને ભગવાનમાં બધા જીવોને જુઓ. કહેવાની રીત છે, પણ ખરેખર શું થયું ખબર છે? કોઈ ભગવાન સિવાય કશું છે જ નહીં. આવું સમજો. હવે આપણી સમજ તો એવી છે કે ભાઈ આ મનુષ્ય છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ પાપી છે, આ પુણ્યશાળી છે, આ જીવ છે, આ જંતુ છે, આ જળ છે, ચેતન છે. આપણી દ્રષ્ટિ તો આવી છે. તો કે જે એ તમારી દ્રષ્ટિ સાચી નથી. તમે સાચી દ્રષ્ટિ એટલે કે સાચી સમજ પ્રાપ્ત કરો અને એ દ્રષ્ટિથી જગતને જોવાનો પ્રયત્ન કરો. એ કેવી રીતે જોવાય? કેવી રીતે જોવાય? ભાઈ દેખાય જ છે કે આ જુદું જુદું છે, આ જળ છે, આ ચેતન છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. એમાં એક જ દ્રષ્ટિ કેવી રીતે જોવાય? કેવી રીતે જોવાય? તો કે જોઈ શકાય. કેવી રીતે જોઈ શકાય? બંગડી છે, બુટ્ટી છે, ચેન છે, તો બધા જુદા જુદા જ છે ને. એમાં એક દ્રષ્ટિથી કેવી રીતે જોવાય? તમારે જાણવું પડે કે બધા અલંકારો સોનામાંથી, એટલે કે ભલે દેખાય છે આકાર જુદા જુદા, નામ જુદા જુદા, પણ સત્ય કહું છે સોનું. એવી રીતે પશુ, પક્ષી, મનુષ્ય, પાપી, પુણ્યશાળી, સારું, ખરાબ, જળ, ચેતન ભલે બધું દેખાય છે, વાસ્તવમાં અસ્થિ, ભાતિ અને પ્રિય જે આત્મરૂપે રહેલું છે એ પ્રકારનું સત્ય રહેલું છે. આવું જે જાણે છે ભગવાન કે છે તસ્ય અહમ ન રણશ્યામી,
હું એને મારાથી જુદો કરતો નથી અને સચમેન પ્રણશ્યતિ, એ પણ મને એનાથી જુદો મને સમજતો નથી. પોતે આપણે પોતે પોતાને ભગવાનથી જુદા ન જાણીએ અને ભગવાનને પણ આપણે આપણાથી જુદા ન જાણીએ. આ જ્ઞાન થયું. પણ એ સ્મરણ કરતાં શીખવું, આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવતા શીખવું. આ સ્મરણ ભક્તિ થઈ. આવું કેમ બને ભાઈ? એ કાંઈક ના બને. તમે સીધું ભગવાનનું દર્શન તો ના જ કરી શકો ને. આપણને કોઈ અપમાન કરે એટલી જ વાર, અપમાન કરે એટલી જ વાર, અથવા આપણું ધારું ના થાય એટલી જ વાર, તરત જ આવો કહી દે ને કે ભાઈ આ બરાબર નથી આ માણસ. તો આપણે સંસ્કાર છે જન્મો જન્મના, હું અને મારો, હું અને મારો, હું ને તું. આ આપણા જે અંદર સંસ્કાર છે, જન્મો જન્મના સંસ્કાર છે. એ કે આમ નામ જાય? પણ જાય કે ના જાય? ભલે આમ નામ ના જાય, જાય તો ખરા ને. ક્યારે જાય? આપણે નક્કી કરીએ તો. આપણે નક્કી કરીએ એટલે શું? આપણે નક્કી કરીને એ દિશામાં કામ કરીએ. આજે સંકલ્પ કરવાનો, કાલે બધું જતું રહેવું ના બને. આપણને ખબર પડી કે આ મારું દર્શન છે એ અજ્ઞાનમાંથી જન્મેલ, એ સાચું દર્શન નથી, અને માટે મારે મારું અજ્ઞાન દૂર કરીને સાચું દર્શન પહેલાં બનાવવું જોઈએ. પછી એ દિશામાં કામ કરીને, અભ્યાસ કરીને હું ધીરે ધીરે મારું દર્શન સાચું બનાવું, તો મને ભગવાનના દર્શન બધે થાય. તો ભગવાન સાધન આપે છે ગીતામાં કે આવું કરો ભાઈ. 8મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં બધું સમજાય. જે મૃત્યુ પછી આપણે બોલતા હોય છે ગીતાનો અધ્યાય, એમાં કહે છે ભગવાન તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. 8મો અધ્યાય. તસ્માત સર્વેષુ કાલે, આવું હોવાથી અર્જુન, સર્વેષુ કાલેષુ એટલે જીવનમાં રોજ રોજ, સર્વેષુ કાલેષુ એટલે જીવનમાં રોજ રોજ. અર્જુન, તારે એક જ કામ કરવાનું, તારો કામ કરવાના છે, તારા ભાગે આવતા નાના મોટા કામ કરવાના, જીવનનો વ્યવહાર, જીવનની પ્રવૃત્તિ, એ બધું કરવાનું. પણ કઈ રીતે કરવાનું? મામ અનુસ્મર, મને યાદ કરતા કરતા. આપણને એમ કે અમે તો રામ રામ બોલતા બોલતા કરીએ જ છીએ, તો મારા ઘરમાં ચાલતી જ હોય કેસેટો, એવી વાત નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરીને મારે ટેવ પાડવાની છે કે ભાઈ મારી અંદર જે ભગવાન સિવાયનું દર્શન છે, કોઈ કે આપણે આપણાથી જુદા કહીએ છીએ, તુચ્છ ગણીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ, એ બધામાં સુધારો કરતાં કરતાં મારે ભગવાનને યાદ કરવાના છે. મય્યર્પિત મનોબુદ્ધિ, અને મારા મન બુદ્ધિ જે સંસારમાં લાગેલા છે એમાંથી હું એમને ભગવાન તરફ લઈ જાઉં, તો પછી ભગવાન મને કહે છે કે હું તને પ્રાપ્ત થઈશ, એમાં કોઈ શંકા નથી. એટલે મુખ્ય સાધન આપ્યું સ્મરણ, અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. અનુચિંતન એટલે શું? ચિંતન કરતા કરતા. પણ અનુચિંતન એટલે પહેલાં મારે શ્રવણ કરવું પડે, પહેલાં સમજવું પડે, પછી હું ચિંતન કરું તો બરાબર છે. એટલે ચિંતન એટલે ખાલી રામ રામ કરવું એને ચિંતન નથી કહેતા. પહેલાં આપણે સત્સંગ કરીએ, ભગવાનનો ઉપદેશ સમજીએ, સત્ય જાણીએ, આપણી બુદ્ધિમાં એ ઉપદેશ સ્થિર થાય, અને પછી એને મહત્વ આપીને આપણા વિચારો બદલીએ. આપણી ટેવ કેવી છે અત્યારે? સત્સંગ તો કર્યો, કંઈ વાંધો નહીં, બહુ સારો છે, લોકો નથી કરતા એની કરતાં આપણે કર્યો. પણ આપણે વર્તન કેવું કરીએ? નાના મોટા વ્યવહાર આપણા કોના આધારે હોય? કોના આધારે? આપણી સમજ પ્રમાણે, આપણી ટેવ પ્રમાણે. અને આપણે એવો અભ્યાસ કરેલો છે એટલા માટે. ખોટો અભ્યાસ જ થયો છે ને જીવનમાં, જન્મો જન્મથી ખોટો જ અભ્યાસ થયેલો છે. કેમ ખોટો અભ્યાસ કર્યો ભાઈ? આપણને નાનપણમાં એકડો ગુઠારતા શીખવાડ્યો હોય, જેણે પણ શીખવાડે, મમ્મીએ, પપ્પાએ, મોટા ભાઈ, મોટી બહેન કે શિક્ષકે, કોઈએ પણ, તો સ્લેટમાં એણે એકડે કરતા શીખવાડે, બરાબર? હવે ધારો કે એકડો જ કોઈ ખોટો શીખવાડે હોય, આમ શીખવાડે હોય મને, તો મને કયો એકડો આવડે? એ જ આવડે ને, કારણ કે હું એ જ શીખું છું. એમ જિંદગી જન્મો જન્મોથી આપણે ખોટો એકડો ઘૂંટતા આવ્યા છે. કયો ખોટો એકડો? આ શરીર એટલે હું, અને હું માંથી મારું જન્મે. હું ને મારું અનાદિકાળથી આપણે
આ જ રીતે અભ્યાસ કરેલો છે. એટલું જ નહીં, તકલીફ ક્યાં છે? આખું જગત એ રીતે જ વ્યવહાર કરે છે. એટલે કોઈને લાગતું નથી કે કંઈ ભૂલ છે. શાસ્ત્ર પાસે આવે ત્યારે ખબર પડે કે આપણી તો પાયાની ભૂલ જ છે. આપણે હું કોણ છું એ જ ખબર નથી અને જીવન જીવીએ છે. એટલે અભ્યાસ કેવો છે? ખોટા એકડા જેવો. હવે ખબર પડી તો હવે શું કરવું પડે? ખોટો અભ્યાસ, ભૂલ સુધારવી પડે કે ના પડે? પણ ના, બધા ક્યાં સુધારે? બધા તો પોતાની રીતે જીવન જીવે જ છે ને. તો હું શું કામ સુધારું? જો આવી દલીલ થતી હોય તો એનો અર્થ કે આપણને કશું સમજાયું નથી, ભૂલ સમજાય નથી. જેને ભૂલ સમજાઈ ગઈ હોય એ માણસ ભૂલ સુધારવા માટે પોતાનું જીવન જીવે, એને કહેવાય અભ્યાસ. ભગવાન કહે છે કે આવો અભ્યાસ જેના જીવનમાં છે, અને અભ્યાસ જ મહત્વનો છે. એના હૃદયમાં આવો અભ્યાસ એટલે કે બ્રહ્મ સત્ય છે, પરમાત્મા સત્ય છે, એક પરમાત્મા જ સત્ય છે. જીવ નામની વસ્તુ નથી, જગત નામની વસ્તુ નથી, હું ને મારું નામની કોઈ વસ્તુ નથી. જે છે પરમાત્મા જ છે. એ મારે જાણવાનું છે. આવું જે ચિંતન કરવામાં લાગેલો છે અને બીજા કશામાં રસ નથી, એવો જે મનુષ્ય છે, ભગવાન કહે છે કે હે પાર્થ, એ ચિંતન કરતાં કરતાં, સત્યનું ચિંતન કરતાં કરતાં પરમમ દિવ્યમ પુરુષમ યાતિ. પરમમ એટલે કોણ? પરમાત્મા. દિવ્યમ એટલે કોણ? પરમાત્મા. પુરુષમ એટલે કોણ? પરમાત્મા. જે આપણું સત્ય છે, જે આપણું સત્ય છે, એને આપણે ઓળખી શકીએ છીએ. પણ શું શરત છે? અભ્યાસ. અભ્યાસ, અનુચિંતન. અભ્યાસ એટલે તમે આસન શીખી લાવ્યા હોય પછી અભ્યાસ કરો એવો અભ્યાસ નથી. આપણે આસન શીખી લાવ્યા ને તો કે અભ્યાસ કરો એવો અભ્યાસ નથી. આ એટલે એકડો ઘૂંટવાનો અભ્યાસ કહેવાય. આ એવો અભ્યાસ નથી. આ આપણી બુદ્ધિને ધીરે ધીરે સુધારવાની છે. સાચી સમજ પહેલાં લાવવાની છે અને બીજી કઈ વસ્તુ કરવાની છે? ખોટી સમજને છોડવાની છે. છોડવાની. ખોટી સમજને છોડવા માટે કે મારે એકાંતમાં જવાની જરૂર છે. શું કરવાનું? ખોટી સમજ કેવી રીતે છોડાય? તમે લોકો તો સારી રીતે જાણો છો, તમારી પછીની પેઢીની ખબર નથી. ગાંધી તમે લોકો કેવી રીતે વ્યવહારમાં કેવી રીતે ખોટી સમજ છોડો? જવા દો, જતું કરો. ખરું ને? બોલે છે બધા જતું કરવાની ભાવના રાખો. સાચું જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું જ છે, પણ વ્યવહારમાં મારે મારી અંદરથી ખોટી ટેવ દૂર કરવાની હોય તો શું શીખવું પડે? ક્ષમા, સહનશીલતા, દયા, કરુણા, અમાનિત્વમ, અદંભિત્વમ. જોઈએ કે નહીં? આ બધું જોઈએ. અને વ્યવહારમાં લોકો પોતાની ભાષામાં કેવી રીતે કહે છે? જતું કરવાનું શીખો. કેટલી બધી કહેવતો હોય, મગ ખાય ગમ ખાય, ઘણું બધું છે ને. લેટ ગો, લેટ ગો એમ. એટલે આ બધું આપણા માટે છે. પછી આપણે કરીએ ખરા એ બધું, પછી રોઈએ પાછા કે કેટલું જતું કર્યું જીવનમાં, કેટલું સહન કર્યું, તો મારા ભાગે આ જ આવ્યું. એનો અર્થ કે આપણે જતું કર્યું નથી, ક્યાંક રાખી મૂક્યું, ક્યાંક રાખી મૂક્યું. બસ એ બધું શીખવાનું છે. એનો અભ્યાસ ચાલુ રાખવાનો. અઘરું છે આ, જરાય સહેલું નથી. પણ જેમ જેમ પરમાત્માની નજીક જઈશું, પરમાત્માનો અનુભવ થશે, એમ સમજાશે કે આપણે કચરો જ જવા દીધો છે. આપણે કોઈ કિંમતી વસ્તુ જવા દીધી નથી. જે છોડ્યું છે બધું કચરો જ જવા દીધો. પછી સમજાશે. ક્યારે સમજાય? ક્યારે તમને એ છોડ્યાનું મહત્વ સમજાય? સાચી વસ્તુ મળે ત્યારે. સાચી વસ્તુ મળે એટલે તમારું સ્વરૂપ, સાચું સ્વરૂપ તમને સમજાય ત્યારે. બ્રહ્મનો અનુભવ થાય, પરમાત્માનો અનુભવ થાય ત્યારે સમજાય કે મેં જે છોડ્યું છે તો કચરો જ છે. એ રાખવા જેવું નહોતું. ખબર નહોતી એટલે પકડી રાખી દીધું. હમણાં વોટ્સએપ ઉપર બધા સરસ સરસ વસ્તુઓ ઘણી વાર લખતા હોય ને કે ભાઈ તમે આવો છો ત્યારે ભગવાને કેમ એવું કર્યું હશે કે બધાને ખાલી હાથે મોકલતા હશે? બધા જન્મે ત્યારે કઈ રીતે જન્મે છે? ખાલી હાથે. જાય છે ત્યારે કઈ રીતે જઈએ? બધાને ખબર છે કે નહીં? તો ઝઘડા છે એના માટે. તો ખબર છે તો માણસ ઝઘડા કેમ કરતો હશે? ઠીક લાગે છે વિચિત્ર ને?
બધાને ખબર છે ખાલી હાથે જવાનું. કોઈ કે ભગવાને કેમ આવું કર્યું, તો કે ભગવાને હિસાબ ના રાખવો પડે ને એટલે. નહીં તો કેટલું લઈ ગયો હતો ને કેટલું લઈને આવ્યો ને કેટલું મૂકીને આવ્યો, બધું કરવું પડે ને ભગવાન. એની બદલે ભગવાન ખાલી હાથે મોકલે, તું જાણ ને તારું જીવન જાણે, તારે જે કરવું કહો, મારી સાથે કોઈ હિસાબ કિતાબ રહેવો જોઈએ નહીં. એટલે ભગવાને પોતે પોતાની જાતને મુક્ત રાખી, મારે કંઈ હિસાબ કરવો નથી. કોણે જ સમજવાનું છે આ બધું? આપણે કે આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું. એટલે ભલે વ્યવહારમાં જે કરવાનું એ કરીએ, પણ આપણે તો મરી જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ કે મને ના મળ્યું, મને ના આપ્યું, અથવા આને કેમ આપ્યું. જરૂર નથી પણ બીજાને આપ્યું તો આને કેમ આપ્યું એનું દુઃખ વધારે લાગે. અથવા તો મેં કેમ આને ના આપ્યું, કેમ મારાથી આમ જાત જાતનો. પણ આનો એક જે કકળાટ છે એ કકળાટનું કોઈ કારણ નથી, કારણ કે બધું અહીંયા જ મૂકીને જવાનું. તો વચ્ચે શું કામ આટલી દોડધામ કરતો હશે માણસ? સમજાતું નથી. એટલે જેટલું મહત્વ વ્યવહારને આપવાનું એટલું આપો ભાઈ. તમને પ્રારબ્ધ પ્રમાણે જે મળે, મહેનત પ્રમાણે જેટલું મળે એનો આનંદ લો. ખરું કામ કયું કરવાનું છે? સત્યને જાણવાનું છે, મુક્તિ માટે પ્રયાસ કરવાનો છે. તો આપણે તો બધું છોડી આપણું સત્ય બાજુ રાખી અને જે આપણું નથી એને આપણું ગણી અને માથા કૂટીએ છીએ, રોકકળ કરીએ. બસ આ તકલીફ છે. બાકી કેટલી વાર લાગવાની? ભગવાનને બોલાવવા હોય તો કેટલી વાર લાગવાની? એ તિથિ જોવા રહેશે કે ભાઈ આ તિથિમાં આ ગ્રહની દશામાં આ વ્યક્તિને બરાબર સંતોષ થઈ જાય પછી હું એને લઈ લઉં તો સારું, એવું જોવા બેસે? આપણને કોઈ સંતોષ થતો નથી, કોઈ રીતે સંતોષ થતો નથી. તો શું કરવાનું? શું કરવાનું? કામ શું કરવાનું? ભગવાને જે કરવું એ કરે, એવું ના હોય. ભગવાને જે કરવું તો કરશે. મારે જે કરવાનું છે કરવાનું છે. મરતા પહેલા મારે કામ કરી લેવાનું છે પહેલા. આ જાણીને મારી રીતે જીવન જીવવાનું. કેવી સંતોષ થાય? કોનાથી સંતોષ થાય? મને મારા સ્વરૂપથી સંતોષ થાય. આત્મતૃપ્તશ્ચ માનવ. મનુષ્ય પોતે પોતાના આત્માથી તૃપ્ત થાય એના માટે જન્મ થયો, એ જાણવા માટે, સમજવા માટે. મોટું કામ મોકલ્યું ભગવાન, મોટું કામ કરવા મોકલ્યા. તો આવો જે મનુષ્ય છે, અનન્યા ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ. સ્મરણ ભક્તિનો મહિમા, જેને આ બધી સમજ હોય એ ભગવાનનું સ્મરણ કરતા શીખે. રોજ ભગવાનનું સ્મરણ કરે. નિત્યશઃ તસ્ય અહમ સુલભ પાર્થ. એ પાર્થ, એને હું સરળતાથી પ્રાપ્ત થાઉં છું. બસ આ એક મહિમા સમજાઈ જાય ને કે ભગવાન નામ સિવાય કોઈ મહત્વનું નથી. ભલે ને ભગવાનની આપણને સમજ પ્રાપ્ત ના થાય, ભગવાનનું જ્ઞાન ભલે પ્રાપ્ત ના થાય, પણ આપણું મન પ્રેમ કોને કરે? ભગવાનના નામને. એવા બની જઈએ આપણે કે ભગવાનના નામનો મહિમા આપણને સમજાઈ જાય અને દિવસ રાત આપણે એમાં મસ્ત રહીએ. તોય ભગવાન બાકીનું કામ કરી લે, એમ બીજું કંઈ કરવું ના પડે. આટલું થાય કે ના થાય? ગમે તેમ કરીને બસ ભગવાનનું નામ લેતા શીખી જઈએ પ્રેમથી, ખાલી યાંત્રિક રીતે નહીં. આપણા હૃદયમાં એનું જ મહત્વ હોય, બાકી જે તો હોય ભલે થાય. આવા જો આપણે બની જઈએ તો ભગવાન કહે છે નિત્ય મુક્તસ્ય યોગીના. આ યોગી ખરેખર જીવતા જ મુક્ત છે અને એને હું ઝડપથી પ્રાપ્ત થઈ જાઉં છું. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમ વહામ્યહમ. આ કોના માટે છે ભાઈ? તો કે જેને ચિંતા થાય છે કે તમે કહો છો એમ આખો દિવસ અમે ભગવાનનું નામ લઈએ તો અમારા ઘરનું શું, અમારા વ્યવહારનું શું, અમારા કામકાજનું શું, કામ ધંધાનું શું? હવે તમારામાંથી કોઈને એવી ચિંતા હવે ના હોય. નાની ઉંમરના હોય ને તો હોય. તમને ખબર છે નાની ઉંમરના લોકો હવે આ માર્ગે આવતા થયા છે. એક જગ્યાએ ઇન્દોરમાં નાનકડો છોકરો છે, એણે એવું શરૂ કર્યું છે, એવો મોટો હોલ બનાવ્યો છે અને યંગસ્ટર ભેગા થાય, જેમ ક્લબમાં ભેગા થાય ને એમ આના ઘરમાં ભેગા થાય અને હરે રામ 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 હરે, સંગીત, ભજન, સંકીર્તન અને નૃત્ય. એ લોકો ડાન્સ કરે
અને છોકરા છોકરીઓને એટલી મજા આવે છે ભગવાનનું નામ લઈને ડાન્સ કરવામાં, તો ક્લબમાં જવાનું છૂટી ગયું. ભાઈ ક્લબમાં જવાનું છૂટી ગયું. નાની ઉંમરના લોકો આવું કરી શકે છે. આપણા તો દેશમાં એટલે ચોમાસામાં, અત્યારે તો હવે આ શિયાળામાં વરસાદ આવે, બાકી ચોમાસાના જે ચાતુર્માસ હોય એમાં લોકો રાત્રે ભેગા થઈને આ જ કામ કરે. દિવસે ખેતી કરવાની હોય, બીજું કંઈ કામ કરવાનું હોય, ખેતીમાં બહુ કામ ના હોય ખેતરમાં, તો ભેગા થઈને સત્સંગ થાય. 4 મહિના બરાબર સત્સંગ કરે. તો કંઈ જરૂરી નથી કે ગરડા થયા પછી સત્સંગ થાય. જીવનમાં માણસ સત્સંગ કરતો જ હોય છે. અને કેટલા બધા ભક્ત લોકો એવા થઈ ગયા કે ખેતરમાં એણે જે જવાબદારી હોય એ ભગવાનને સોંપી દે અને પોતે ભગવાનનું ભજન કરતા હોય. આપણને કોઈ એવું કરવાનું કહેતું નથી. આપણને કહે છે તમારું કામે કરો અને ભગવાનનું નામ કરો. પણ નિશ્ચિંતતા જીવનમાં આવવી જોઈએ. આપણે કેમ નથી સત્સંગ કરી શકતા નિયમિત? આપણી ભક્તિ એટલે સત્સંગ. આપણે કેમ એવો સત્સંગ નથી કરી શકતા? કારણ કે આપણા અંદર બહુ ચિંતાઓ હોય છે. ચિંતા હોય, આ કામ નહીં કરીએ તો શું થશે? મહેમાન આવ્યા પછી હું સત્સંગમાં જઈશ તો કંઈ સારું ના કહેવાય. મહેમાન શું કહેશે, પડોશીઓ શું કહેશે, ફલાણું શું કહેશે, હા ને? આ બધી ચિંતા હોય. મારું ઘર નહીં ચાલે તો શું થશે? એટલે ભગવાન કહે છે, વચન આપે છે કે તમે આમાં રોકાયેલા રહેશો તો તમારી બધી ચિંતાઓ હું લઈ લઈશ, બધું હું જોઈ લઈશ. તમે શ્રદ્ધા રાખો. એને કહેવાય યોગક્ષેમમ વહામી અહમ. હું યોગક્ષેમનું વહન કરીશ. તમારું ખાવા પીવાનું, બાળ બચ્ચા બધું હું જોઈ લઈશ. તમે શ્રદ્ધા રાખો. આ સ્મરણ ભક્તિનો મહિમા છે. અહીં સુધી આપણે કરેલું હતું ને. આવતે વખતે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે